ભિલાડ નજીક ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ટ્રકમાં આગ લાગી। નેશનલ હાઈવે પર ટ્રક ભડકે ભળ્યો। ચારોટી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રકમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી। મહત્વપૂર્ણ છે કે નેશનલ હાઈવે સતત ધમધમતો હાઈવે છે। હાઈવે પર વાહનોની અવરજવર વચ્ચે આ ટ્રકમાં આગ લાગતા જ અન્ય વાહન ચાલકોના પણ જીવ અદ્ધર થઈ ગયા હતા। આગ લાગવાના થોડા સમયમાં જ આખી ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી। ફાયર બ્રિગેડની ગાડી પહોંચવા સુધીમાં ટ્રક બળીને રાખ થઈ। આગ લાગવાનું કારણ અકબંધ છે। તો રાજ્યમાં પ્રથમ વખત ભાવનગર એરપોર્ટને અત્યાધુનિક ફાયર ફાઇટર ફાળવવામાં આવ્યું છે। દુબઈથી આયાત કરેલા નાફકો કંપનીના આ ફાયર ફાઇટરની અંદાજિત કિંમત ટેક્સ સાથે 6.7 કરોડ રૂપિયા છે। ભાવનગર એરપોર્ટને ફાળવવામાં આવેલું આ ફાયર ફાઇટર ઓટોમેટેડ ટ્રાન્સમિશન સિસ્ટમ છે, જેમાં એડવાન્સ રેસ્ક્યુ કરવા માટેના તમામ સાધનો ઉપલબ્ધ છે। 1300 લીટર ફોર્મની સંગ્રહ શક્તિ સાથે 10,000 લીટરની પાણીની ક્ષમતા ધરાવે છે। તે ઉચ્ચ ઉષ્ણ તાપમાન ભેજ સામે કામ કરવાની ક્ષમતા ધરાવે છે અને ઓપરેટ કરવામાં પણ આસાન છે। આગની ઘટનામાં 1 થી 2 મિનિટમાં જ બધું જ ખતમ થઈ જતું હોય છે। આવી સ્થિતિમાં આ ફાયર ફાઇટરની વિશેષતા એ છે કે તે 1 થી 2 મિનિટમાં આગ પર કાબુ મેળવવા માટે તૈયાર થઈ જતું હોય છે। આ ફાયર ફાઇટર લાઈફ સેવિંગ રેસ્ક્યુ કરવા માટે મદદગાર સાબિત થશે। ये एक बहुत बड़ी उपलब्धि है हमारे एयरपोर्ट के लिए, क्योंकि गुजरात में किसी भी एयरपोर्ट में अभी तक ये व्हीकल कमीशन हुआ नहीं है। ये जो व्हीकल है ये बड़ा ही कैपेबल व्हीकल है, जो कि हमारे सेफ्टी और जो एयरक्राफ्ट फायर फाइटिंग एंड रेस्क्यू सर्विसेज है इसको एनहांस करेगा। जो अगर मान लीजिए एयरक्राफ्ट के एक्सीडेंट या कुछ मिसहैप के केस में जान बचाने में बहुत ही सहायक होगा। इस गाड़ी में मेन चीज़ ये बताना चाहता हूँ, इसका कैपेसिटी 6000 लीटर्स पानी का है एंड इसका फोम कंपाउंड भी रहता है। इसके अंदर वो 800 लीटर फोम कंपाउंड भी रहेगा। इसके साथ और एक एक्सटिंग्विशिंग मीडिया है, ड्राई केमिकल पाउडर, ये भी इसके अंदर वो सुविधा है। कभी ये गाड़ी हमको फायर फाइटिंग के लिए लेके जाने के टाइम पे इस गाड़ी का वजन है 40 टन, 40 टन कैपेसिटी व्हीकल है। ये कभी गाड़ी ये 0 to 80 किलोमीटर स्पीड सिर्फ 25 सेकंड्स के अंदर ये अचीव कर देगा। ये 25 सेकंड्स के अंदर आपको ये 80 किलोमीटर पे आ ही जाएगा गाड़ी, सो ताकि इसको फायर फाइटिंग करने में बहुत हमको आसान। ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં રવિ પાકનું વાવેતર થયું છે। આ શિયાળાની ઋતુમાં જિલ્લામાં 1,41,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે। ચાલુ વર્ષે નવેમ્બર માસથી જિલ્લામાં ખેડૂતોએ વાવેતરનો પ્રારંભ કર્યો હતો। વિવિધ રવિ પાકોની વાવણીનું આ કાર્ય ડિસેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે। શિયાળાની ઋતુમાં જિલ્લામાં મુખ્યત્વે ઘઉં અને ડુંગળીનું વાવેતર થાય છે। આ સિવાય ચણા, ડુંગળી, ઘાસચારો, શાકભાજી, અજમો સહિતના પાકનું પણ વાવેતર થયું છે। એમાં મુખ્યત્વે જોઈએ તો ઘઉંનું 33,815 હેક્ટરમાં, ચણાનું 21,066 હેક્ટરમાં, ડુંગળીનું 40,818 હેક્ટરમાં, ઘાસચારાનું 34,992 હેક્ટરમાં, અજમાનું 2741 હેક્ટરમાં અને શાકભાજીનું 4,986 હેક્ટરમાં પાકનું વાવેતર થયેલ છે। આજની તારીખે રવિ પાકોની એકંદર પાક પરિસ્થિતિ સારી છે। હાલમાં ડુંગળીનું વાવેતર ઘણું બધું આપણા જિલ્લામાં જોવા મળે છે અને ખાસ કરીને તળાજા મહુવા વિસ્તારમાં ડુંગળીનો બેલ્ટ છે એ ખૂબ જ મોટો છે। ખાસ કરીને આપણે વલભીપુર ને એ બાજુ એરિયા જોઈએ તો ત્યાં મરચીનું વાવેતર પણ સારું એવું છે અને ઘોઘા પટ્ટો જે આથપ કોડિયાકનું છે ત્યાં શાકભાજીમાં ટમેટા, મરચાં, રીંગણ અને બીજો આપણો રીંગણનો બેલ્ટ છે, ખાસ કરીને ચોક, અયાવેજ, જેસરનો બેલ્ટ, ત્યાં રીંગણનું પણ સારું વાવેતર આ વર્ષે થયેલું છે।